નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, ઓમ ટ્રેનિંગ મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા. હું છેલ્લા 18 વર્ષથી આ મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ચલાવી રહી છું, જેમાં તહેવારોને અનુરૂપ અલગ અલગ એક્ટિવિટી બાળકો પાસે કરાવવામાં આવે છે. આ મનોદિવ્યાંગો એવા છે જે 5 વર્ષથી 70 વર્ષના છે, એટલે જે ખરેખર કામ કરી શકે છે, ચીંધુયું કામ કરે છે, એવા બાળકો પાસે અત્યારે ખાસ કરી અને રક્ષાબંધન આવી રહ્યું છે તો અમે રાખડીઓ બનાવીએ છીએ અને લગભગ છેલ્લા 6 કે 8 મહિનાથી આ રાખડીઓ બનાવવાનું કામ ચાલુ છે, જેમાં 20 જેટલા બાળકો છે જે રાખડી બનાવી શકે છે એની પાસે આ કામ વધારે લેવામાં આવે છે. અને ખાસ કરી અને આ એક પ્રયત્ન હોય છે કે બાળકોનીમાં જે શક્તિ રહેલી છે એમનો પણ વિકાસ થાય અને સાથે સાથે બાળકોને નવું કામ કરવાથી એમનામાં પણ પ્રસન્નતા રહે, વધારે પ્રસન્ન રહે, એના માટેનું જ ખાસ આ કાર્ય હોય છે. અને બાળકોને ખુશ કરવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને જે આ વેચાણ પણ અમારી સાથે બહુ બધી સંસ્થાઓ, સ્કૂલો બધું જોડાયેલા છે, તો આ બધાના જે અનુદાન આવે છે, આ રાખડીઓનું વેચાણ થાય છે, એનો બધો જ ખર્ચ અમે સંસ્થા પાછળ જ, બાળકો પાછળ જ વાપરીએ છીએ. અને આ રાખડી દરમિયાન જ્યારે રાખડીઓનું કાર્ય પૂરું થાય છે ત્યારે બધા જ બાળકોને અમે કંઈ નાનું મોટું ગિફ્ટ પણ આપીએ છીએ, જેનાથી એમનામાં પણ વધારે ઉત્સાહ રહે અને કાર્ય વધારે સારી રીતે કરી શકે. અહીંયા રોજે સરસ મજાનું મીઠાઈ સાથેનું ભોજન પણ આપવામાં આવે છે. એક દિવસના ભોજનના કોઈને દાતા બનવું હોય તો 5,000 રૂપિયા અને 4,000 રૂપિયા, એવી રીતે અલગ અલગ દાતાઓનું રોજ છેલ્લા 18 વર્ષથી ભોજનાલય પણ ચાલુ છે. અને અહીંયા રોજ બધા પોતાનો બર્થડે, તિથિ તેમજ લગ્નની તારીખ ઉજવવા આવે છે અને બાળકો સાથે સેલિબ્રેટ કરવા આવે છે. જો તમે નથી આવ્યા તો ચોક્કસથી આ વર્ષે અમારા દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદી અને બાળકોને પ્રોત્સાહિત કરો અને અમારી સંસ્થાની મુલાકાત લો, તેવી મારી ખાસ ઈચ્છા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ રમેશ નાગજીભાઈ ઝાલા છે. મારો છોકરો છેલ્લા 1.5 વર્ષથી આ ઓમ ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાયેલો છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં અલગ અલગ જાતની પ્રવૃત્તિઓ કરાવે છે. જ્યારે રક્ષાબંધન હોય ત્યારે પણ રાખડીઓ બંધાવે છે, દિવાળી હોય ત્યારે દીવડા બનાવે છે આ લોકો પાસે, અને બહુ સારી એવી એક્ટિવિટી છોકરા કરાવે છે. મેં ઘણા સમયથી સાંભળ્યું હતું, પછી મેં 1.5 વર્ષથી મારા છોકરાને અહીંયા મોકલેલો છે અને બહુ સારી એક્ટિવિટી કરાવે છે. તો હું જામનગરની જનતાને અપીલ કરું છું કે જો શક્ય હોય ત્યાં સુધી આપણે ઓમ ટ્રેનિંગ સેન્ટરના જે બાળકોએ રાખડી બનાવી છે એ રાખડી ખરીદી કરવી, અને રાખડીમાં જે કંઈ પણ આમાં આવક થાય છે એ તમામ આવક આ સંસ્થામાં ડિમ્પલમેન્ટ જે ચલાવે છે તે સંસ્થામાં જ વાપરે છે. તો મારી જામનગરની જનતાને અપીલ છે કે તમે અહીંથી ખરીદી કરો.